આજના આ વિડીયોમાં આપણે જાણીશું બેંક ઓફ બરોડાના એટીએમ મશીનમાંથી પૈસા કઈ રીતના ઉપાડવા। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। સૌપ્રથમ તમારું એટીએમ કાર્ડ અહીંયા ભરાવી દેવાનું છે। એટીએમ કાર્ડ એ રીતના ભરાવવાનું છે, જેનો ચિપ વાળો ભાગ હોય એ હંમેશા આગળ અને ઉપર હોવો જોઈએ। અહીંયા એટીએમ કાર્ડ રાખીને થોડો ધક્કો લગાવવાનો છે, ત્યારે તમારું એટીએમ કાર્ડ અંદર જશે। એટીએમ કાર્ડ અંદર ગયા પછી એટીએમ મશીનમાં આગળ આવું પેજ ખુલશે। તો અહીંયા તમારે થોડીવાર રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી અહીંયા ભાષા બતાવશે, તો મિત્રો ભાષા પસંદ કરી લેવાની છે। ભાષાને પસંદ કર્યા પછી આગળ આવું પેજ આવશે। કૃપા કરી પિન દાખલ કરો। તો મિત્રો જે પણ તમારા એટીએમ કાર્ડનો પિન કોડ છે એ પિન અહીંયા એન્ટર કરી લેવાનો છે। પિનને એન્ટર કર્યા પછી અહીંયા બટન પર એન્ટર લખેલું હશે, એ બટન પર ક્લિક કરી દેવાનું છે। પિન કોડ લખીને એન્ટર બટન પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। અહીંયા ઘણા બધા ઓપ્શનો બતાવે છે, તો મિત્રો અહીંયા તમારે ઉપાડ પર ક્લિક કરી દેવાનું છે। ઉપાડ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે બચત ખાતા પર ક્લિક કરી લેવાનું છે। જેવા તમે બચત ખાતા પર ક્લિક કરશો એટલે આગળ આવું પેજ આવશે। કૃપા કરી તમે જે રકમ ભરવા માંગો છો એ પૈસા અહીંયા એન્ટર કરવાના છે। તો મિત્રો જે પણ તમારે પૈસા ઉપાડવા છે એ પૈસા અહીંયા એન્ટર કરી લેવાના છે। તો આપણે અહીંયા પૈસા એન્ટર કરી લઈએ છીએ। પૈસાને એન્ટર કર્યા પછી અહીંયા બરાબર પર ક્લિક કરી દેવાનું છે। બરાબર પર ક્લિક કર્યા પછી અહીંયા તમે પાવતી લેવા માંગતા હો વ્યવહારની તો આ ઉપર ક્લિક કરવાનું છે। પાવતી લેવા નથી માંગતા તો ના ઉપર ક્લિક કરવાનું છે। અહીંયા આ ઉપર ક્લિક કરી લીધું। એના પછી થોડીવાર અહીંયા રાહ જોઈ લેવાની છે। થોડીવાર રાહ જોયા પછી અહીંયા નીચે તમારા પૈસા નીકળીને આવશે, એ પૈસા તમારે લઈ લેવાના છે। પૈસા લીધા પછી અહીંયા પરચી નીકળીને આવશે, એ તમારે પરચી પણ લઈ લેવાની છે। પૈસાને પરચી લીધા પછી અહીંયાથી તમારું એટીએમ કાર્ડ કાઢી લેવાનું છે। તો મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોની અંદર થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।